કીર્તિ પટેલ ઘણા આરોપો લગાવે છે ઘણા લોકો ઉપર, અને એવા લોકો જે સાહિત્યકાર છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતી સોંગના મોટા કલાકાર પણ છે, એવા ગમણભાઈ સાંતલ અને દેવાભાઈ ખવડ ઉપર ઘણા આરોપો લગાવે છે. વિડીયોમાં એનું બનાવી દેજો, તમને મજા આવશે. કીર્તિ પટેલ અમારે વાત કરવી છે કે છેલ્લા કેટલાય ટાઈમથી સોશિયલ મીડિયા ઉપર લગભગ 1.5 વર્ષથી જે અમારા બેન ને મારા વચ્ચેની જે આખી જે અણસમજ હતી એના વિડીયો જે વાયરલ થતા હતા એમાં ઘણા બધા એના ફાયદા ઉઠાવતા, પણ એવું કાંઈ અમારા બે વચ્ચે અણસમજ છે નહીં. આજની તારીખમાં પણ હું આપને રિક્વેસ્ટ સાથે કહું છું, આ બાબતમાં કોઈ ઇન્ટરફીલ થવો નહીં, આમાં રસ ન લેવો, એની હું ખાસ આપને બધાને સૂચના આપું છું. જય માતાજી, જય સિયારામ. આજથી બધી જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થાય છે અને બળે એની બળે, બાકી કીર્તિ પટેલ તો દેવાય થોડ હાર જ ફરે હો એની માને. મને ખાંદો ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંદામાં બેઠી છું, તમારું મારે ક્યાંક બગાડવું છે, અને પછી માફ કરજો મને, મારે ન છૂટકે આ કપડા ખાંદાવાળા કરવા પડ્યા છે. તમે તો સમજુ ડાયરો છો યાર, આ મારી મજબૂરી એ કરાવ્યા છે. કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર, તો આવતો રે તુંય મેદાનમાં. લે મીડિયા વાળા જાઓ ગમન સાંસલ પાએ પૂછો એમને, તારા દલ્લાઓને હે સમાધાન માટે શું કામ મોકલેસ? આબરૂ લીધી ને તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખબર, પણ હવે નહીં. હાલ આવી જા મેદાનમાં. હે મોટા મોટા ઓલા કલાકારોને કેજો ક્યાં કરી ગયા, આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો, કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખની ઓફર, તો આવતો રે તુંય મેદાનમાં. દેવાય ખબર ને ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો હે દેવાય ખબર, તને જ કહું છું, તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને હે હરામ જે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાથ દેસ કે બધાને માર્કેટમાં કે કીર્તિને 50 લાખની ઓફર કરી. એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે હો, એક દાનનો કોઈ રૂપિયો નો ખપે, કોઈને નો પચે. હરામીના પેટ ના પૈસાની ભૂખી છું. અને મીડિયા વાળા જાઓ ગમન સાંસલ પાએ પૂછો એમને, હે હાલી છૂટા છો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે, તને થોડા કોઈ આમ કરે. લઈ આય જાવ તમારા ભગવાનને બેવડાવ મારી સામે. તમારા ભગવાનને એમ કહો કે એવું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી, મેં મારા વાઈપરા આવું બોલ દે. અરે ભલા માણા, કોકે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે? ન્યૂઝ વાળાને કહી દેવાનું તમે બધાની આણો છો તો આનું કેમ ને માંગો હિસાબ. અત્યારે બધી મીડિયા એટલે ચૂપ છે કે બધું ખરીદાઈ ગયું છે એટલા માટે ચૂપ છે. બાકી કીર્તિ પટેલનો ટોપિક હોય ને તો ચકચારિત કરી દીધો હોય, પણ કીર્તિ પટેલને ક્યારે કોઈ એવું ન કીધું કે આ કીર્તિ પટેલ કોઈકની સેવા માટે લડતી હતી, કોઈકના ન્યાય માટે લડતી હતી અને એના ઉપર આ કેસ થયો. એવો કોઈ ભણનો દીકરો આગળ નો આવ્યો. અને હવે કાલથી બધા રેડી થઈ જજો જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને. હવે હું તમને કહું છું, હાલો તમે લઈને આવો ખજૂર ને, હાલો મારી સામે લાવો, હો મારી સામે લાવો, હાલો બેવડાઈ દો મારી સામે એકવાર અને કયો કે આ બધા પટેલો ખોટું બોલે છે. પણ હવે આખા પટેલ સમાજને કહું છું કે આવાના હાથમાં દાન નો હોય. હું બધાને વોર્નિંગ આપી દઉં છું, એટલું કહી દઉં છું કે જો ભાઈ ખજૂરભાઈ ને કોઈ જ દાનની જરૂર નથી, એ બિચારા માંગતા જ નથી, કોઈની પાસે લેતા નથી, બરાબર. ઈ એમ કે છે હું ફંડ ફાડો તો કોઈની પાસે માંગુય નહીં, ઉઘરાવું નહીં, લવાય નહીં, બરાબર. હા કોકને સિમેન્ટની થેલી આપવી હોય, કરવું હોય તો એ તો વાંધો નહીં, બરાબર. આવું બોલે છે ને તો એમને કોઈ જ ફંડ જોતું નથી. ઈ ખૂબ જ ગરીબોની વેદના સાથે રહીમાં છે. એને ખોટા એને ઉમીદો આપી છે કે અમે તમારું આખા જિંદગીનું સાચવશું, કરિયાણું ભરશું, પણ પૂછ્યું છે કોક દી ફોન કરીને તમારે શું જરૂર છે?